के नए सिविल अस्पताल में सर्दी खांसी के मामलों में काफी बढ़ोतरी। गर्मियों की शुरुआत के साथ वायरल इन्फेक्शन के बढ़ते मामलों पर चिंता। डॉक्टरों की अपील, बाहर के कोल्ड ड्रिंक्स और खाने से बचने के निर्देश, खासकर आइस्ड ड्रिंक्स और खुले में बिकने वाले खाने से बचने की रिक्वेस्ट। डॉक्टरों की सलाह है कि खाने पीने में साफ सफाई और बैलेंस बनाए रखें। बुखार, सर्दी, खांसी जैसे लक्षण दिखने पर तुरंत जांच करवाने की अपील। મારું નામ ડોક્ટર કેવલ વિરાણી છે। 2 વર્ષથી સુરત સિવિલમાં સેવા આપું છું। શરદી, ખાંસી અને બુખારના જે કેસો દિવસે દિવસે વધતા જાય છે, એનું શું કહેવું? હમણાં એવું છે કે શિયાળામાં શરદી ખાંસી ઉધરસના કેસીસ વધી જાય છે। અત્યારે અંદાજે દિવસમાં 300 થી 400 કેસીસ આવતા હોય છે અને બધામાં ટ્રીટમેન્ટ તો ચાલુ કરવી જરૂરી જ છે। શું તકેદારી રાખવી પડે શરદી ખાંસી? હમણાં શિયાળામાં તમારે ઠંડુ પીણું, બહારનું ખાણું એ બધું બંધ કરવાનું અને ઘરે કોઈને શરદી ઉધરસ થાય 1 થી 2 દિવસથી ના મટે તો પછી ડોક્ટરને બતાવવું જરૂરી છે। સિવિલમાં અથવા કોઈ બી પ્રાઇવેટમાં બી ડોક્ટરને બતાવવું જરૂરી, રિપોર્ટ કરી દવા લેવું જરૂરી છે। બહારની વસ્તુઓ બને ત્યાં સુધી અવોઇડ જ કરવાની, કેમ કે કઈ રીતનું એ લોકો વસ્તુ વાપરતા હોય એ આપણને ખ્યાલ ના હોય। કોઈ બી માણસ હોય તમારી આસપાસ જેને શરદી ઉધરસ એવું કાંઈ હોય તો એમને તમારે કહેવાનું કે હાથ રાખે, રૂમાલ બાંધે એવું કશું, અને તમને બી હોય તો તમારે બી એ સાચવતી રાખવાની કે આજુબાજુના લોકોને તમારો ચેપ ના લાગે। રોજના અંદાજે 300 થી 400 કેસીસ આવતા હોય છે।